નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સ્વામિનારાયણ મંદિર ખાતે આજથી પ્રારંભ। સર્વે પ્રિયજનોના સ્મૃત્યર્થે તથા ગૌ માતાના લાભાર્થે ભુજમાં યોજાનારી શ્રીમદ ભાગવત સપ્તાહમાં 401 પોથી મુકાશે। પ્રસાદી મંદિરેથી યોજાયેલ પોથી યાત્રામાં ભારતના જુદા જુદા રાજ્યો અને દુનિયાના અન્ય દેશો જેવા કે યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેન્યા, આફ્રિકા, ટાન્ઝાનિયા અને સીશલ્સ બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોના સ્મૃત્યર્થે તથા ગૌ માતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવં નારાયણ યજ્ઞ યોજાશે। આ વખતે ભાગવત કથામાં 401 જેટલી પોથીઓ મૂકવામાં આવશે। તારીખ 29 માર્ચથી પ્રારંભ થનારી કથાની પૂર્ણાહુતિ આગામી તારીખ 4 એપ્રિલના રોજ કરવામાં આવશે। આ કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે। સતત 13 વર્ષથી ગૌ સેવાના લાભાર્થે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવે છે। પારાયણમાં ભારતભરના જુદા જુદા રાજ્યો અને દુનિયાના અન્ય દેશો જેવા કે યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેન્યા, આફ્રિકા, ટાન્ઝાનિયા અને સીશલ્સના ભક્તો કે જેઓના સજ્જનોના અવસાન બાદ તેમના મોક્ષ અર્થે પોથી રખાવેલ છે। આ ભાગવત પારાયણ દરમિયાનમાં હજારોની સંખ્યામાં હરિભક્તો આ જ્ઞાન યજ્ઞનો લાભ લેશે તેવું વર્તાઈ રહ્યું છે। શુક્રવારે પ્રસાદી મંદિર ખાતેથી વાજતે ગાજતે કાઢવામાં આવેલ પોથી યાત્રામાં ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, વરિષ્ઠ સંતોમાં સદગુરુ શ્રી સનાતનદાસજી, શ્રી જગતપાવનદાસજી, શ્રી મુક્તજીવનદાસજી, શ્રી હરિદાસજી, પ્રસાદી મંદિરના સંતોમાં સ્વામી શ્રી હરિબળદાસજી, શ્રી મુકુંદજીવનદાસજી, વિજ્ઞાન સ્વરૂપદાસજી, કોઠારી સ્વામી શ્રી અક્ષરપ્રિયદાસજી આદિ વડીલ સંતો જોડાયા હતા। કથાના મુખ્ય યજમાન અક્ષર નિવાસી માનબાઈ રવજી લાલજી પિંડોરિયા, સુપુત્ર નારાયણભાઈ ભીમજી પિંડોરિયા સહપરિવાર, જ્યારે સહયજમાન તરીકે અક્ષર નિવાસી ધનબાઈ લાલજી કરશન ભંડેરી, સુપુત્ર કાંતિભાઈ લાલજી ભંડેરી સહપરિવાર પોથી ગ્રહણ કરી જોડાયા હતા। સંપ્રદાયના મંડળધારી સંતોમાં સ્વામી દેવકૃષ્ણદાસજી, બાલકૃષ્ણદાસજી, કેશવજીવનદાસજી, લક્ષ્મીપ્રસાદદાસજી, દેવપ્રકાશદાસજી, પુરુષોત્તમ સ્વરૂપદાસજી, ગોલક વિહારીદાસજી, વિશ્વપ્રકાશદાસજી, મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા, સલાહકાર સમિતિના રામજીભાઈ વેકરિયા તથા ટ્રસ્ટીઓ, સાંખ્યયોગી બહેનોના મંદિરના મહંત સાંખ્યયોગી શામબાઈ ફઈ અને યજમાન પરિવારો આ પોથીયાત્રામાં જોડાયા હતા। આ બાબતે વધુ માહિતી આપતા સ્વામિનારાયણ મંદિરના કાર્યવાહક વહીવટી સંત શ્રી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ મંદિર ખાતે વરિષ્ઠ સંતો અક્ષર નિવાસી સ્વામી નિરન્ન મુક્તદાસજી, અક્ષર નિવાસી સ્વામી પ્રભુચરણદાસજી અને અક્ષર નિવાસી સ્વામી સ્વયંપ્રકાશદાસજીની પુણ્ય સ્મૃતિમાં સંત સ્મૃતિ અર્થે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે સર્વ પ્રિયજનોના સ્મૃત્યર્થે તથા ગૌ માતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ એવં નારાયણ યજ્ઞ યોજાશે। આ કથા દરમિયાન જુદા જુદા પ્રસંગો અનુરૂપ મહોત્સવ ઉજવાશે। તારીખ 29 એપ્રિલના રોજ કથાનો શુભ પ્રારંભ ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવશે। તારીખ 30ના હનુમાન જયંતીની ઉજવણીના ભાગરૂપે હનુમાનજીનો અભિષેક, પુષ્પવૃષ્ટિ, અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે। આ જ દિવસે કથા દરમિયાન સાંજે રામ જન્મોત્સવની ઉજવણી કરાશે। તારીખ 1 એપ્રિલના સાંજે કૃષ્ણ જન્મોત્સવ તથા 2 એપ્રિલના ગૌવર્ધન ઉત્સવ યોજાશે। આ જ દિવસે રાત્રિના કોડાઈ ગુરુકુળના છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે।
હરિભક્તો દરરોજ સવારે 8 થી 11 કલાકે અને બપોરના 3:30 થી 6:30 દરમિયાન કથાનું શ્રવણ કરી શકશે. તારીખ 3 એપ્રિલના રૂક્ષ્મણી વિવાહ અને તારીખ 4 એપ્રિલના મહાઆરતી સાથે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. તારીખ 5ના રોજ નારાયણ યજ્ઞ યોજાશે. તેમ જણાવી ઉમેર્યું હતું કે કથા દરમિયાન શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી, શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપ, શાસ્ત્રી સ્વામી સૌનક મુક્તિદાસજી કથાનું રસપાન કરશે. સાંખ્ય યોગી બહેનો દ્વારા પણ 108 સંહિતા પાઠનું વાંચન કરવામાં આવશે. સભા સંચાલનનો દોર સ્વામી સુખદેવ સ્વરૂપદાસજી અને સ્વામી હરિકૃષ્ણદાસજી સંભાળશે, જ્યારે સંગીતની સુરાવલીને સ્વામી શ્રી નિર્ભય ચરણદાસજી, શ્રી કપિલ મુનિદાસજી અને શ્રી ભજન પ્રકાશદાસજી સંગત આપશે. પારાયણ દરમિયાન જરૂરી વ્યવસ્થાઓ સંત કોઠારી શ્રી શાંતિ સ્વરૂપદાસજી વગેરે સંતો સંભાળી રહ્યા છે. આજે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સમૂહ શ્રીમદ ભાગવતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 15થી 17 વર્ષ થયા આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ આયોજનની અંદર વિશેષતા એ છે કે કોઈ પણ જ્યારે ઉત્સવ હોય ત્યારે એક યજમાન હોય, બે યજમાન હોય, પણ સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણની અંદર 450 થી 500 જેટલા યજમાનશ્રીઓ એકી સાથે, બધા અલગ અલગ પરિવારના હોય, બધા અલગ અલગ ગામના હોય, અને એક નરનાળ દેવના છત્ર છાયામાં અને પૂજ્ય મહંત સ્વામીના વચને આ દર વર્ષે આયોજન કરવામાં આવે છે. અને આજે 2025 સમૂહ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ભવ્યતા રીતે ઉજવવામાં આવશે. અને જ્યારે સ્વામીની આજ્ઞાથી પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ભગતજી ઉપમન સ્વામી, આ બધા વડીલ સંતોની આજ્ઞાથી ઘણા બધા ભક્તો આની અંદર જોડાયા છે. આજે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદી સ્થાન ભૂત એવું પ્રસાદી મંદિર, ત્યાંથી 450 જેટલા યજમાનશ્રીઓ પોતાના મસ્તક ઉપર પોથી લઈ અને જ્યારે ત્યાંથી નીકળ્યા એટલે જાણે એવું લાગતું હતું કે શ્રીમદ ભાગવતની જાણે ગંગા આવતી હોય ને, આવું અદ્ભુત દૃશ્ય આજે ભુજની નગર યાત્રાની દરમિયાન, પોથી યાત્રા દરમિયાન જોવા મળ્યું છે. અને દેશ વિદેશના ભક્તો ખૂબ ભાગ લીધો છે આમાં. અને સ્થાનિક ભક્તો પણ, કચ્છના ઘણા બધા સત્સંગી પરિવારના લોકો, ગુજરાતથી બહાર વસતા લોકો પણ આની અંદર ભાગ લઈ અને પોતાના જીવનને ધન્ય માની રહ્યા છે. અને 450 યજમાનશ્રીઓ એટલે અહીંયા 450 અહીંયા સંહિતાનું વાંચન થશે. તેવી જ રીતે 50 જેટલા સાંખ્યોગી બહેનો અહીંયા સંહિતાનું વાંચન કરશે. આ ઉત્સવ દરમિયાન રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, ગોવર્ધન ઉત્સવ, હનુમાનજી મહારાજનું ભવ્ય પૂજન, આવા અનેક કાર્યક્રમોનું ભવ્યાતિ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ એક યાદગાર બની રહે આવો પ્રયાસ ભુજ મંદિરના કોઠારી પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અને દેવપ્રકાશ સ્વામીએ ખૂબ કર્યો છે. અને ભવ્યતા રીતે આજે પોથી યાત્રા પણ સંપન્ન થઈ છે. સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 28 માર્ચ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.